નથી. દેખાતું નથી પણ કદાચ આવશે. બરોબર, આપણે પ્રાર્થના શરૂ કરીએ. કોને આવડે છે પ્રાર્થના? ઓકે, હિમાલીબેન. હાજી. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. વેરી ગુડ. ઓકે, બીજો શ્લોક. બોલો. હાજી બોલો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન. કરો જી. વક્રતુંડ મહાકાય. વક્રતુંડ મહાકાય. એમાં સુદીર્ઘ છે અને ટીમાં ઈ છે રસ્વ છે. ઓકે, એનું ધ્યાન રાખો. સૂર્યકોટિ સમપ્રભ. સૂર્યકોટિ સમપ્રભ. નિર્વિઘ્નમ કુરુ મે દેવ. નિર્વિઘ્નમ કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. હવે ફરી બોલી જાઓ આપ આખો શ્લોક. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. સૂર્યકોટિ. સૂર્યકોટિ નહીં, સૂર્યકોટિ. સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વેરી ગુડ. ઓકે, બીજું કોઈ? નમસ્તે બોલું? હાજી બોલો. રોહિણીબેન. રોહિણીબેન છે ને આપનું નામ? હા. હાજી બોલો. નમસ્તે શારદે દેવી. નહીં, રાગ છે આવો નહીં, આપણે બધા સાથે બોલી શકીએ એવો એક રાગ. નમસ્તે શારદે દેવી. નહીં, બીજા કોક ને. ઓકે, હું બોલાવું છું, તમે રિપીટ કરજો. નમસ્તે શારદે દેવી. નમસ્તે શારદે દેવી. વીણા પુસ્તક. ઓકે, બીજા કોઈક બોલો, કારણ કે તમે બોલશો તો મારો રાગ પણ બદલાઈ જશે. બોલું. ઓકે, કોણ છે? હા, શીતલ. બોલો. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. ઓકે, વેરી ગુડ. ઓકે, આપણે જેણે વ્યાકરણની રચના કરી છે એવા પાણીની મુનિને પણ નમસ્કાર કરીએ અને આખી જે પરંપરા છે એમને પણ નમસ્કાર કરીએ, જેથી કરીને એમનો અનુગ્રહ પ્રાપ્ત થાય અને આ જગત અંતર્ગત વિદ્યા છે છતાં પણ અધ્યાત્મ વિદ્યાને પામવા માટે સહાયભૂત છે. એટલે એમના અનુગ્રહ માટે આપણે પ્રાર્થના. હવે તમને આ દેખાય છે અહીંયા? હવે તમે લોકો જે છે જ્યારે પણ ન દેખાતું હોય તો તમે ઝૂમ કરી શકો. બરાબર, આ પ્રાર્થના તો દેખાય છે પણ આમાં જે શબ્દો જે છે બધા નથી દેખાતા. હવે દેખાય છે બધાને આ નીચે રામ સીતા વન શબ્દ? હા, દેખાય છે. બરોબર, તો એ તમારે જે છે એ થોડું ઝૂમ કરવું પડશે તમારામાં, એટલે દેખાશે. ઓકે, હવે રામ શબ્દ
ઘણા બધાને આવડી ગયા હશે, હું માનું છું. બરાબર, જેમને પણ ન આવડતા હોય તો રોજ એને બોલવાના, એટલે આવડી જશે. અને એટલા માટે કે રામ શબ્દ આપણે સંસ્કૃત ભાષાથી અજાણ છીએ. સંસ્કૃત ભાષા આપણે શીખવી હોય, આપણે એકડેકથી શીખવી હોય તો થોડુંક બેઝિક નોલેજ ના હોય તો આપણને ન આવડે. એટલે એના વર્ણો કયા છે એ આપણે જાણવા પડે, વર્ણોમાંથી શબ્દો બને છે એને જાણવા પડે. એટલે એને શીખતા પહેલા આપણે થોડુંક તો બેઝિક જાણીએ તો જ આપણને ખબર પડે. રામઃ ગચ્છતિ. ઓકે, હા, જેના પણ માઇક ચાલુ હોય એ જરાક ધ્યાન રાખે, કારણ કે રેકોર્ડિંગમાં પછી આ મારો અવાજ દબાઈ જશે. બરોબર જી. વોઇસ બહુ બ્રેક થાય છે. પણ ના હર્ષાબેન, તમારે પ્રોબ્લેમ હશે, ક્લિયર જ આવે છે. કોઈકનું માઇક ચાલુ હોય એટલે એવું થાય. એટલે આપણે એવું ધ્યાન રાખીશું. હું જ્યાં સુધી ના પૂછું ત્યાં સુધી માઇક બંધ રાખીએ અને ફરી પાછું ચાલુ કરીને પાછું બંધ કરવાનું યાદ રાખીએ. જી. એટલે ભાષાને શીખવા માટે ભાષાનું થોડુંક જ્ઞાન હોવું જરૂરી છે. અને તમે લોકોએ આજે ક્લાસમાં જે બેઝિક જે ભણતા હતા એ ક્લાસમાં તમે જોયું, અમુક વાક્યો શીખ્યા, સ્વર વ્યંજન શું છે એ બધું શીખ્યા. શબ્દ જે છે હલંત છે કે અજંત છે, બરાબર ને? હવે હલંત અને અજંત, તો અજંત એટલે કોઈને ખ્યાલ છે ખરો? અજંત કોને કહેવાય, હલંત કોને કહેવાય? જે સ્વરથી પૂરો થતો હોય એને અજંત કહેવાય અને જે વ્યંજનથી પૂરો થતો હોય એને હલંત કહેવાય. તો જે બોલવાના જે શબ્દો જે છે એમાં અ છે કે નહીં, અ જો ના હોય એટલે કે સ્વર જો ના હોય તો એનું ઉચ્ચારણ જુદું થાય. સ્વર હોય, જો સ્વર જે છે એ દીર્ઘ ના હોય, રસ્વ હોય તો રસ્વ અને દીર્ઘનું ઉચ્ચારણ જુદું થાય છે. આ બધું જ તમે લોકો ત્યાં સમજ્યા છે. એને આધારે ઉચ્ચારણ જે છે એ આપણે જોવાનું છે. એટલું જ નહીં, ઉચ્ચારણને આધારે આપણે જોઈએ કે આગળ આપણે જોઈએ તો એ શબ્દો જે બન્યા છે, જે કંઈ શબ્દો બન્યા છે એ શબ્દો કઈ વિભક્તિમાં છે અને એને આધારે વાક્યમાં એ શબ્દનો પ્રયોગ થયો હોય તો એ શબ્દને આધારે વાક્યનો અર્થ આપણે કાઢીએ છીએ. એટલે શબ્દનો અર્થ આપણને ખબર પડે તો વાક્યનો અર્થ ખબર પડે. એટલે શબ્દના અર્થ માટે આપણે થોડું વ્યાકરણ જરૂરી છે. એટલે રામ શબ્દ હોય તો રામઃ, તો રામઃ જે છે કઈ વિભક્તિમાં છે એ આપણને ખબર હોવી જોઈએ. તો રામ શબ્દ છે અકારાંત શબ્દ છે, પણ બધા જ અકારાંત શબ્દ નથી. બીજા છે કહે છે અ પછી શું આવે છે, ઈ આવે છે. તો બધા શબ્દો, અમુક શબ્દો કહે છે ઈકારાંત છે. હવે ઈકારાંતમાં શું છે, ફરી પાછું દીર્ઘ ઈકારાંત પણ છે. અને એમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ શબ્દો, અને ભાષામાં આ બધા શબ્દો આવે જ છે. આપણે ગુજરાતી ભાષા જાણીએ છીએ અને એમાં આ બધા જ પ્રકારના શબ્દો આવે છે. એ જ રીતે સંસ્કૃતમાં પણ આ શબ્દોનું જો જ્ઞાન હોય તો આપણને વ્યાકરણ સમજવાનું સુગમ પડે. આપણા માટે વ્યાકરણ ભારરૂપ અથવા તો યાદ રાખવાનું એવો વિષય ના રહે. અને એટલા માટે રામઃ, મને ખબર છે કે કઈ વિભક્તિ છે, પ્રથમા વિભક્તિ એકવચન છે. રામાન તો કઈ વિભક્તિ આવે, દ્વિતીય વિભક્તિ બહુવચન આવે. રામસ્ય તો તરત આપણને થાય રામસ્ય એટલે છઠ્ઠી વિભક્તિ એકવચન છે. રામાણામ તો એ જે છે એ ખબર હોવી જોઈએ. એટલું જ નહીં, એ વિભક્તિ જે છે પ્રથમા વિભક્તિને શું કહેવામાં આવે છે, તમારામાંથી કોઈ કહી શકે? પ્રથમા વિભક્તિને કઈ રીતે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે? કર્તા. કર્તા પદ. દ્વિતીય વિભક્તિને
કર્મપદ કર્મ વિભક્તિ. તૃતીય વિભક્તિને કરણ કરણ વિભક્તિ. ચતુર્થ વિભક્તિને સંપ્રદાન સંપ્રદાન. સંપ્ર- પંચમી અપાદાન અપાદાન. ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ સંબંધ. સંબંધ. સપ્તમી વિભક્તિ. અધિકરણ અધિકરણ એટલે આપણને આ વિભક્તિમાં જે કોઈ શબ્દ છે એનું આપણને ખબર હોવી જોઈએ અને તો જ આપણે વાક્યને સમજી શકીએ. એ કઈ વિભક્તિમાં છે, એનો કયો અર્થ છે, એને આધારે વાક્યને સમજવાનું છે. એટલે ધારો કે તમે સૂત્ર ન ભણો તો પણ તમને કઈ વિભક્તિમાં આ શબ્દ છે એટલું જ્ઞાન તો હોવું જરૂરી છે. ક્યાં તો તમારે આજે બધા જ શબ્દો બન્યા છે એ ધાતુને કોઈક પ્રત્યય લાગીને બનેલા છે. હું તમને નોટ આપીશ એટલે આ બધું જ તમને આવશે એમાં. એટલે અત્યારે ખાલી માત્ર સમજવાનો જ પ્રયત્ન કરજો. એટલે જે કઈ ધાતુઓ છે, હવે ધાતુઓ તો માત્ર 2200 છે અને એમાંથી જ બધા જ શબ્દો બનેલા છે. પણ એ શબ્દો જે બન્યા છે એની અંદર એમાં કયો પ્રત્યય લાગેલો છે અને એ પ્રત્યય લાગ્યા પછી કયા નિયમો એને લગાવવામાં આવ્યા છે અને એ નિયમોને આધારે શબ્દ બન્યો છે. જે શબ્દ બન્યો એને ફરી પાછું શું છે, એને વિભક્તિ પ્રત્યય લગાવો, એને કર્તા બનાવો, એને કર્મ બનાવો, તેમાં વિભક્તિ પ્રત્યય પાછા ઉમેરાય. તો એક જ શબ્દ હોય રામ, તો રામ એ શબ્દ એની વિભક્તિ યાદ રાખો અથવા તો સૂત્ર યાદ રાખો. રામ પછી પ્રત્યય લગાવ્યો, સુપ્રત્યય. સુપ્રત્યય લાગ્યો, હવે શું કરવાનું? તો વ્યાકરણના નિયમો છે. વ્યાકરણનો નિયમ તમને કંઈક બતાવે, એક નિયમ નથી, એની પાછળ સૂત્રો જે આવે ઘણા બધા આવી શકે. ઓછામાં ઓછા 4 થી 5 તો સૂત્ર હોય જ. તો એ સૂત્ર યાદ રાખો અથવા તો વિભક્તિ યાદ રાખો. કયું સરળ છે? કારણ કે ભાષામાં વિભક્તિ યાદ રાખો. વિભક્તિ એટલે વિભક્તિને આધારે આપણને શબ્દનો ખ્યાલ આવે અને ઇવન સૂત્રને સમજવા માટે પણ વિભક્તિનો પરિચય હોવો જરૂરી છે. જો કોઈને વિભક્તિને આધારે શબ્દો ના આવડે તો સૂત્રમાં પ્રવેશ ના થઈ શકે. એટલે મારી જે અપેક્ષા હોય કે ઓછામાં ઓછું યાદ રાખવાનું, આપણે તો ઓછામાં ઓછું તમારે એટલું તો યાદ રાખવું જ પડે જે અપેક્ષિત છે. આપણને એવું નથી કે યાદ નથી રહેતું, યાદ નથી રહેતું. આપણે એવું વિચારીએ યાદ નથી રહેતું તો યાદ નથી જ રહેવાનું, કારણ કે આપણે હાથ મૂકી દીધા. પણ આપણે વિચારવાનું છે મારે યાદ રાખવું છે. કઈ રીતે યાદ રાખવાનું એ મારે શોધી કાઢવાનું. ઘણી બધી વસ્તુઓ જે છે આપણને યાદ રહે છે કે નહીં? નકામું જે છે યાદ ના રાખવાનું યાદ રહે છે કે નહીં? આ ક્યાં યાદ આવી ગયું? તે શું છે ત્યાં? એ નથી મારે યાદ રાખવું, પણ તોય યાદ રહી. કેમ યાદ રહી ગયું? કારણ કે એનો ઇમ્પેક્ટ જે છે કેવો થયો છે, એની અસર કંઈક વધારે છે મન ઉપર. તો એ જ રીતે આપણે સંસ્કૃતને પણ મારે આ ભાષાને જાણવી છે અને કેમ જાણવી છે એનો પણ આપણી પાસે જવાબ હોવો જોઈએ. આજે સંસ્કૃત ભાષા મારે જાણવી છે તો શેના માટે જાણવી છે? કુતૂહલતાથી જાણવી છે તો બરોબર છે. આપણે નાના હોઈએ 20 વર્ષના, 25 વર્ષના, 30 વર્ષના, તો આપણે જાણી શકીએ. એક આપણા માટે એક આનંદનો વિષય હોય, કારણ કે પાણીની ગ્રામર ભણવું એ થોડુંક બુદ્ધિની મગજમારી છે, પણ સાથે સાથે આનંદ આપનારું છે. સાથે સાથે આપણા વિચારોને ડિસિપ્લિન કરનાર છે. વિચારો જે છે, સૂત્ર જે છે એક પછી એક એને લગાવવાના હોય. આ સૂત્ર પછી આ સૂત્ર લાગે, આ સૂત્ર નથી લાગતું તો કેમ નથી લાગતું? તો આખી આપણી વિચારસરણી છે એને એક ડિસિપ્લિન કરે છે, એક સંસ્કારિત કરે છે. આપણી બુદ્ધિને વધારે ને વધારે છે તો એ કુશાગ્ર કરે છે, તેજસ્વી બનાવે છે.
અને એટલે આપણે જોઈએ. ઓકે, આ કોણે એ કર્યું છે? હર્ષાબેને કર્યું છે. હર્ષાબેન તમે ઓકે, અચ્છા ને આમાં રેકોર્ડિંગમાં પછી જુદું આવશે એટલા માટે. ઓકે, આપણે એટલે જે કંઈ આપણે ભણવાનું હોય તે એની પાછળ આપણો ઉદ્દેશ આપણને ક્લિયર હોય. મારે શ્લોક વાંચતા શીખવું છે. શ્લોક વાંચતા તો આપણે કોઈક શીખવાડે આવડે, પણ શ્લોકનો અર્થ સમજવો છે. ભગવદ્ ગીતા છે તેમાં ઘણું બધું આપેલું છે. આપણા જીવનને સમૃદ્ધ કરવાનું સામર્થ્યમાં રહેલું છે. પણ એ ભગવદ્ ગીતાના શબ્દોને હું જાણું, એના અર્થને જાણું તો આ તો કેવું છે કે મને જ્યારે આ ચશ્મા આવ્યા અને લગભગ 20 વર્ષે તો આવી ગયા હતા, અને પછી ચશ્મા પહેર્યું, પણ પછી લેસર સર્જરી આવી. તો ચશ્મા પહેરીએ તો આ ચશ્માની અંદરથી જેટલું આપણે સામે હોય એટલું આપણને સ્પષ્ટ દેખાય, પણ આ ચશ્માની બહારની આ જે જગ્યા છે અહીંયા, એ જગ્યા આપણને સ્પષ્ટ દેખાય નહીં. પણ જ્યારે લેસર સર્જરી કરાવી અને ત્યારે શું થયું, અંદર ફેર પડી ગયો, અને એટલે સાઈડમાં જે હોય એ પણ કેવું દેખાય આપણને, સ્પષ્ટ દેખાય. એટલે જો ભાષાનું જ્ઞાન હોય, એના અર્થને આપણે જાણતા હોઈએ તો શાસ્ત્રના શબ્દો આપણા માટે જાણે કે ખુલી જાય છે, અને ખુલી જાય આપણી મેળે જ આપણે એનો અર્થ કાઢવા માટે સમર્થ હોઈએ. જરૂર આપણી આગળ જે આચાર્યો થઈ ગયા છે, મહાપુરુષો થઈ ગયા છે, એમણે કહેલું છે, પણ એમણે જે કહેલું છે એ સાચું છે કે ખોટું, શ્રદ્ધા છે આપણને, અને શ્રદ્ધાને આધારે સ્વીકારીએ અને આપણું કામ થઈ જાય. પણ છતાં પણ આ શબ્દનો અર્થ એમણે એક કર્યો છે, પણ એનો બીજો અર્થ પણ થઈ શકે. તો એ બીજો અર્થ જે છે એ બીજા અર્થને હું જોઈ શકું. એમનો અર્થ ખોટો છે સાચો છે એને માટે નથી જાણવાનું આપણે, પણ સંસ્કૃત જે આપણે કહે ધાતુ જે છે એ ધાતુના અનેક અર્થ છે. સમાસ એમાંથી શબ્દ બન્યો હોય તો સમાસ જે છે એમાં અનેક રીતે એનો વિગ્રહ થઈ શકે. દાખલા તરીકે આપણે જોઈએ જગન્નાથ, તો જગતનો નાથ, જગતનો નાથ આપણે કહીએ, કોણ છે? ભગવાન છે. પણ એ જ શબ્દ છે જગન્નાથ, તો જગત જેનો નાથ છે, જગત જેનો નાથ છે, જે ગરીબ છે, પેલો ભિખારી છે, એના માટે શું છે? એ જગત ઉપર આધારિત છે, તો એને પણ જગન્નાથ કહેવાય. એટલે કોઈક ભક્ત હોય એને કે ભગવાન તમે જગન્નાથ છો, એવું નહીં, હું જગન્નાથ છું. તો એ શું છે? આપણે એ અર્થને આપણે જોઈ શકીએ. એટલે શેને માટે સંસ્કૃત ભણવું છે, શેને માટે અમારે કરવું છે, એ પણ ઉદ્દેશ આપણને શું કરે છે? એ વસ્તુ આજે ભણવામાં આપણને જોડી રાખે છે. ઓકે, એટલે આટલું બેકગ્રાઉન્ડ છે, એની સાથે આપણે આ જોઈએ. અહીંયા જે નોટ જે છે એમાં જે આપેલું છે એ જ હું વાંચીશ, અને જ્યાં ના ખબર પડે એ તમે કહી શકો. આ જે શબ્દો છે, રામ શબ્દ, સીતા શબ્દ, વન શબ્દ, અમુક શબ્દો જે છે એ તમારા માટે કરવા જરૂરી છે, બરોબર? એટલે રોજ તમે કરશો તો તમને પછી યાદ રહી જશે, અને આમાં શું છે કે એક ટેકનિક પછી તમને ખબર પડી જાય કે જ્યાં પણ આ શબ્દો જે છે એમાં કઈ જગ્યાએ ફેરફાર છે, બાકી બધું એક સરખું જ હોય. એટલે ફેરફાર યાદ રાખો એટલે પછી તમને આવડી જાય. ઓકે, એટલે આ શબ્દો જે છે એ તમારે ધીરે ધીરે મોઢે કરવાના થશે. આટલું જ નહીં, સર્વનામ શબ્દો પણ છે, બીજા અમુક જે છે વ્યંજનથી પૂરા થતા હોય એવા શબ્દો પણ છે અમુક, પણ બધા યાદ રાખવાની જરૂર નથી. જેમ જેમ સંસ્કૃત ભણશો, સંસ્કૃત ગ્રામર, પાણીની ગ્રામર, તેમ તેમ તમારા માટે બધું સ્પષ્ટ થઈ જશે, ઘણું બધું. પછી યાદ રાખવાની એવી ચિંતા નહીં રહે. ઓકે, એના પછી આપણે તમને ક્લાસમાં બતાવ્યું છે કે 4 પ્રકારના કાળ, જેને સંસ્કૃતમાં લકાર કહેવામાં આવે છે. તો લટ લકાર એ વર્તમાન કાળ દર્શાવે છે, લંગ લકાર જે છે
એ ભૂતકાળ દર્શાવે છે. લોટ લકાર છે એ આજ્ઞાર્થ દર્શાવે છે. અને વિધિલિંગ છે એ એની અંદર કોઈક વિધિ બતાવે છે. એના જુદા જુદા અર્થ છે એ પણ આપણે જ્યારે આગળ ભણીશું ત્યારે આવશે. ઓકે, હવે આ જે લટ લકાર છે એના પ્રત્યયો મોડે કરાય. 4 જે લકાર અહીંયા બતાવ્યા છે એના પ્રત્યયો પણ આપણે મોડે કરવાના છે. આટલું તમે કરશો તો તમને પોતાને જ એક કોન્ફિડન્સ આવશે અને સંસ્કૃત ભણવાનો આનંદ આવશે. ઓકે, એટલે આટલું જે છે હું તમારી પાસે અપેક્ષા રાખું છું. બરોબર, હવે આગળ જે છે થોડુંક જે છે એ વાંચીએ આપણે. બરોબર, કોણ વાંચી શકશે સ્પષ્ટ રીતે? હું વાંચું મેમ? હવે સ્વામીનીજી. હા, તમે કહો કોઈક ચંદ્રિકાબેન કે કોઈક તમે સજેસ્ટ કરો કોઈક વ્યક્તિને. કોણ વાંચી શકશે સ્પષ્ટ રીતે? હા, સ્તુતિબેન. ઓકે, હા, કોઈ પણ વ્યક્તિ પોતાની દ્રષ્ટિ બરોબર. હા, કોઈ પણ વ્યક્તિ પોતાની દ્રષ્ટિ અથવા તો લાગણીને બીજી વ્યક્તિ સુધી પહોંચાડવા માટે શબ્દોનો પ્રયોગ કરે છે. અનેક શબ્દોથી વાક્યો બને છે ધીરે ધીરે. અને એ વાક્ય અર્થસભર હોય જ્યારે શબ્દો પણ યોગ્ય અને અર્થસભર હોય. મુખ્યત્વે હવે આ જે છે વાંચે છે તે તને પોતાને ખ્યાલ આવે છે કે શું વાંચી છે? અર્થ ખબર પડે છે? હા, હાજી, બરોબર. મુખ્યત્વે વાક્યમાં 2 પ્રકારના શબ્દો જોવા મળે છે. ક્રિયાપદ અને એક છે ક્રિયાપદ અને બીજું છે નામ. નામ અંતર્ગત આપણે જાતિ, ગુણ અને સંબંધને લઈ શકાય. ઓકે, હવે આટલો જે પેરેગ્રાફ છે એમાં બધાને ખ્યાલ આવ્યો? એમાં શું કહેલું છે કે જે મેં વાત કરી શબ્દો છે એનાથી જ વાક્ય બનેલ છે. શબ્દોનો અર્થ ખબર પડે તો વાક્યનો અર્થ પણ ખબર પડે. ઓકે, હવે આગળ શું છે? મુખ્યત્વે વાક્ય 2 પ્રકારના જોવા મળે છે. મુખ્યત્વે 2 પ્રકારના શબ્દો જોવા મળે છે. એ શબ્દો જે કેવા છે? 2 પ્રકારના, તે કે ક્રિયાપદ છે અને બીજું નામ છે. નામ એટલે કે રામ, લક્ષ્મણ, એ બધા નામ. અને ક્રિયાપદ શું છે? પઠતી, ગચ્છતિ, એ બધા ક્રિયાપદ છે. ઓકે, આટલી વાત કરી છે. આગળ. આખી સંસ્કૃત ભાષામાં જે કોઈ ક્રિયાપદ કે નામ છે એ બધા જ 2200 ધાતુમાંથી બનાવવામાં આવ્યા છે. ધાતુ પાઠ પુસ્તકમાં આ ધાતુ જોવા મળે છે, જે મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચાયેલી છે, જેને પરસ્મયપદી ધાતુ અથવા આત્મનેપદી ધાતુ કહેવાય છે. કેટલીક ધાતુઓના રૂપ પરસ્મયપદી અને આત્મનેપદી બંને પ્રમાણે જોવા મળે છે, જેને ઉભયપદી ધાતુ કહેવાય છે. ધાતુમાં અમુક પ્રત્યય લગાવીને ક્રિયાપદ બને છે અને ધાતુમાં બીજા પ્રત્યય લગાવીને નામ બને છે. ઓકે, બધા જે છે શબ્દો જે બનેલા છે એ આ 2200 ધાતુમાંથી બનાવેલા છે. હવે આ ધાતુઓ જે છે એક ધાતુ પાઠ નામે એક ગ્રંથ છે. નાની પુસ્તક છે. મુખ્ય પુસ્તક જે છે એને કહેવામાં આવે છે અષ્ટાધ્યાયી. બીજું છે એની સાથે ધાતુ પાઠ. ત્રીજું છે ગણપાઠ. એટલે આ રીતે એક મુખ્ય પુસ્તક છે અને એને કનેક્ટેડ બીજી પુસ્તકો છે. પાઠ જેમાં ધાતુઓ જ માત્ર બતાવેલી છે એને ધાતુઓ કહેવાય. પણ કઈ ધાતુ લેવાની, એને ક પ્રત્યય લાગે તો એ અષ્ટાધ્યાયીમાં બતાવેલું હોય. અષ્ટાધ્યાયી એટલે શું છે? તો એ જે શબ્દ છે એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે. અષ્ટ અધ્યાયી, 8 અધ્યાય વાળી. જે 8 અધ્યાય જેમાં રહેલા છે
એને અષ્ટાધ્યાયી કહેવામાં આવે છે. એના વિશે આપણે જ્યારે પુસ્તક જોઈશું ત્યારે વિશેષ વાત કરીશું. પણ અષ્ટાધ્યાયી એમાં સૂત્રો બતાવેલા છે અને એ જે સૂત્રો જે છે એની અંદર ધાતુ પાઠમાં રહેલી ધાતુનો નિર્દેશ કરેલો હોય કે ગણપાઠમાં રહેલા શબ્દોનો નિર્દેશ કરેલો હોય કે પછી બીજા ઘણા બધા એની સાથે બીજા ગ્રંથ જોડાયેલા છે જેને આપણે પછી જોઈશું. પણ ધાતુ પાઠ જે છે ધાતુ પાઠમાં ધાતુઓ આપેલી છે અને એ ધાતુઓ કઈ કઈ છે? હા સ્તુતિબેન, આપનું માઇક બંધ કરી દેજો. એ ધાતુ પાઠમાં બે પ્રકારની પણ 3 પ્રકારની કહી શકાય. તો 2 પ્રકારની ધાતુઓ જે કઈ હોય તો શું છે? પરસ્મૈ પદ અને આત્મનેય પદ. તો ધાતુને જે પ્રત્યય લાગે છે એ કયા પ્રત્યય લાગે? તો પરસ્મૈ પદ લાગે. ધાતુને પ્રત્યય લાગે છે કયા પ્રત્યય? આત્મનેય પદ ના પ્રત્યય લાગે. તો એ પ્રત્યય જે છે એ આપણે જાણીએ છીએ. તમે આ દિવસોમાં એ બધા પ્રત્યયો જે છે તી તહ અંતિ, સી થહ થ, મી વહ મહ, એ કયા પ્રત્યયો છે? પરસ્મૈપદી છે કે આત્મનેપદી? પરસ્મૈપદી. પરસ્મૈપદી છે. બીજા છે આત્મનેપદી. આત્મનેપદીના પ્રત્યયો કોણ બોલશે? હાજી બોલો. હું બોલું છું. તે ઇતે અંતે, સે ઇથે દ્વે, એ વહે મહે. વેરી ગુડ. તો આ જે છે આત્મનેપદના પ્રત્યયો છે. તો જે ધાતુઓ ધાતુ પાઠમાં આત્મનેપદ તરીકે દર્શાવેલી હોય એને આત્મનેપદી પ્રત્યય લાગે. જે ધાતુની આગળ દર્શાવેલું હોય કે પરસ્મૈપદી છે તેને પરસ્મૈ પદના પ્રત્યયો લાગે. પણ બીજી કેટલીક એવી ધાતુઓ જે છે જેને પરસ્મૈ પદના પણ લાગે છે અને આત્મનેય પદના પ્રત્યયો પણ લાગે છે. અને એવી જે ધાતુઓ જે છે એને ઉભયપદી કહેવાય. ઉભય એટલે 2, એટલે બંને પ્રત્યયો એને લાગી શકે. પરસ્મૈ પદના પ્રત્યય પણ લાગે અને આત્મનેય પદના પ્રત્યયો પણ લાગી શકે. ઓકે, એટલે આ તમને ખ્યાલ આવી ગયો હશે. બરોબર. હવે એટલે નામ અને ક્રિયાપદ બંને ધાતુમાંથી બને છે જુદા જુદા પ્રત્યયો લાગીને. આટલું ક્લિયર છે? કોઈને આમાં પૂછવું હોય તો પૂછી શકે. મારે પૂછવું છે, હાજી. ધાતુમાંથી નામ કઈ રીતે બને? એટલે ધાતુમાંથી નામ બન્યું છે રમ ધાતુ. અહીંયા આપેલું હશે એક્ઝામ્પલ, આપણે જોઈશું. રમ ધાતુ એને પ્રત્યય લાગ્યો ઘઈ પ્રત્યય અને પછી શબ્દ બન્યો છે રામ. રમમાંથી રામ બન્યું. ઓકે, રમમાંથી રમતી ક્રિયાપદ બન્યું. રમમાંથી બીજો શબ્દ બન્યો રમણમ. રમણ આપણે શબ્દ તો સાંભળ્યો હોય, બરોબર ને? તો એ રમણ એ નામ બન્યું. એટલે જુદા જુદા શબ્દો જુદા જુદા પ્રત્યય લાગીને બનેલા છે. હજી એક બીજી ધાતુમાંથી ઉદાહરણ આપો ને. રમનું તો જાણીતું લાગ્યું, કઈક નવું. બરોબર, એ બધું જ આવશે આપણને. બરોબર, જ્યારે આવશે ત્યારે આપણને મજા આવશે. બધી ધાતુઓ જે છે એને પ્રત્યય જુદા જુદા લગાવો અને નામ બને. ઓકે, આગળ હવે વાંચીએ. હા સ્તુતિબેન. વાક્યમાં રહેલા બધા જ શબ્દોમાં ક્રિયાપદ મુખ્ય છે અને એ ક્રિયાપદની આસપાસ બાકીના શબ્દો જોડાયેલા છે. દાખલા તરીકે રામઃ રથેન પ્રાસાદાત વનમ ગચ્છતિ. ઓકે, સ્તુતિબેન તમે આને એક્સપ્લેન કરશો? ટ્રાય કર. હા, એટલે શબ્દ આ જે વાક્ય છે વાક્યમાં જે મુખ્ય શું છે? ક્રિયાપદ છે. ક્રિયાપદ શું છે અહીંયા? ગચ્છતિ. હા, ગચ્છતિ. હવે ગચ્છતિ જે છે એની સાથે શું છે? કયો શબ્દ આવે? રામઃ. રામઃ ગચ્છતિ. એટલે મુખ્ય વાક્ય જેને આપણે કહીએ છીએ તો ગચ્છતિ એ ક્રિયાપદ છે, જાય છે. પણ જાય છે એટલે તરત પ્રશ્ન આવે, કોણ જાય છે, ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, શા માટે જાય છે? બરોબર. એટલે બધા જ જે શબ્દો છે એ કોની સાથે જોડાયેલા છે? ક્રિયાપદની સાથે જોડાયેલા છે. એટલે ક્રિયાપદની આસપાસ જ બધા જ શબ્દો રહેલા છે. એટલે હવે ગચ્છતિ, રામઃ ગચ્છતિ. હવે તમે કહો આગળ. રથેન એટલે એ ત્રીજી વિભક્તિ એક વચન એટલે રથ વડે. પ્રાસાદાત એ પંચમી વિભક્તિ એક વચન. પ્રાસાદ એટલે મહેલ. મહેલ. હા.
એટલે મહેલમાંથી અને વનમ એટલે બીજી વિભક્તિ દ્વિતીય વિભક્તિ એક વચન. વેરી ગુડ. હવે તમે આ જે વાક્ય છે એનો અર્થ કહો. રામ રથ દ્વારા મહેલમાંથી વનમાં જાય છે. વેરી ગુડ. તો આપણને ખ્યાલ આવ્યો. એટલે વિભક્તિ પ્રત્યયો જો આપણને ખબર હોય તો આપણે આ વાક્યનો અર્થ પણ સમજી શકીએ. ઓકે, બરોબર. હવે આગળ છે, આગળનું વાંચો. પહેલું, ધાતુમાં પ્રત્યય લગાવીને જે નામ બને છે એને સંસ્કૃત ભાષામાં પ્રાતિપદિક મૂળ નામ કહેવામાં આવે છે. રમ ધાતુ અને ઘન પ્રત્યય એટલે રામ પ્રાતિપદિક મૂળ નામ. રામ. એટલે રામ એ પ્રાતિપદિક કહેવાય અથવા તો એને આપણે કહીએ મૂળ નામ. પ્રાતિપદિક શબ્દથી તમે પરિચિત છો ને આમ તો. રામ પ્રાતિપદિક. ઓકે, આગળ વાંચીએ આપણે. જી હા, થોડુંક પ્રાતિપદિક શબ્દનું થોડું વધારે કોને. પ્રાતિપદિક જે છે એને સંસ્કૃતમાં આપણે જે કહ્યું કે રમ ધાતુને ઘઈ પ્રત્યય લાગ્યો અને રામ શબ્દ બન્યો. રામ શબ્દ જે છે પ્રાતિપદિક. એવી રીતે આપણે જોયું કે બીજો પ્રત્યય લાગ્યો ને રમણ શબ્દ બન્યો. સ્વામિનીજી સ્તુતિબેન છે ને, એમનું માઇક બંધ કરશે ને તો બધાને સંભળાશે. જ્યારે ના બોલતા હોય ત્યારે માઇક બંધ રાખજો. એકચ્યુઅલી થોડીક વાર માટે સ્વામિનીજીનો જો વોઇસ જતો રહ્યો હતો. અચ્છા, એવું છે. તમે રમ ધાતુનું જે એક્સપ્લેન કર્યું ને ત્યારે તમારો અવાજ બંધ થઈ ગયો હતો. બરાબર. અચ્છા, એવું કેમ થયું? ઓકે, આપણે અહીંયા જોઈએ કે રમ ધાતુ જે છે તો રમ ધાતુને આ પ્રત્યય લાગ્યો અને રામ એ શબ્દ બન્યો. તો રામ એ પ્રાતિપદિક થયું. એટલે ધાતુ અને એને કોઈક પ્રત્યય લાગે અને એ બને છે જે મૂળ, આપણે કહીએ કે મૂળ શબ્દ. એને સંસ્કૃતમાં કહેવામાં આવે છે, પાણીની મુનિએ એને નામ આપેલું છે કે પ્રાતિપદિક. બરાબર, પ્રાતિપદિક એવું એને એ શબ્દને નામ આપ્યું છે. હવે પ્રાતિપદિકનો ઉપયોગ વાક્યમાં ના થઈ શકે. એટલે વાક્યમાં ઉપયોગ કરવો હોય એ શબ્દનો તેને વિભક્તિ પ્રત્યય લગાવવો પડે. વિભક્તિ પ્રત્યય. અને વિભક્તિ પ્રત્યય લગાવ્યા પછી રામઃ. બરોબર, વિભક્તિ પ્રત્યય લગાવીએ પછી શબ્દ શું બને? રામઃ, રામમ, રામાભ્યામ, રામયોહો. એ બધા શું છે? રામ એ પ્રાતિપદિક છે અને એને કોઈક પ્રત્યયો લગાવેલા છે. ક્લિયર આ વસ્તુ? હવે જી હાજી. એટલે આ રીતે બધા જ શબ્દો બનેલા છે. જી હાજી, આગળ. આ જે મૂળ નામ છે એને જ ફરી પાછા 21 વિભક્તિ સુબંત પ્રત્યય લગાવવામાં આવે છે અને કર્તા, કર્મ, કરણ વગેરે તરીકે ઓળખાય છે. આપણે રામ શબ્દના રૂપો દ્વારા એને ઓળખી શકીએ. ઓકે, હા, તમે માઇક બંધ રાખજો. સ્તુતિબેન જ્યારે પણ ના બોલો ત્યારે માઇક બંધ કરી દેજો. હાજી. તો આ જે છે વિભક્તિ પ્રત્યય, જે વિભક્તિ જે છે એને સુબંત કહેવામાં, સુબંત પ્રત્યય કહેવામાં આવે છે. હવે સુબંત કેમ કહે છે? સુપ અંત. સુપ અંત એટલે સુપ એટલે 21 પ્રત્યયો છે. 21 પ્રત્યયોને સુપ કહેવામાં આવે છે. અને એ પ્રત્યય લગાયા પછી જે શબ્દ બને એને સુબંત કહેવામાં આવે. એટલે રામ એ પ્રાતિપદિક છે, એને સુપ પ્રત્યય લગાવ્યો સુપ અને બન્યો રામઃ. તો રામઃ એ શું કહેવાય? સુબંત કહેવાય. ખ્યાલ આવ્યો? રામઃ એ શું છે? સુબંત છે. કેમ? કારણ કે રામ પ્રાતિપદિક પછી સુપ પ્રત્યય લાગેલો છે. એટલે સુપ જેના અંતમાં છે, સુપ પ્રત્યય જેના અંતમાં છે એવા શબ્દને શું કહેવાય? સુબંત કહેવાય. આ બધું જ ફરી પાછું આવશે એટલે અત્યારે કઈ યાદ રાખવાનું આવશ્યકતા નથી. જેટલું સમજાય એટલું સમજવાનું
ના સમજાય તો ફરી પાછી આ વસ્તુ આવવાની છે અને પ્રેક્ટિકલ આવશે ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે. ઓકે, એ જ રીતે વિભક્તિ પણ છે. બરોબર. આગળ વાંચો. વિભક્તિ પ્રત્યય લગાવ્યા પછી જે ફેરફાર થાય છે તેમાં મુખ્યત્વે પ્રાતિપદિકનો છેલ્લો વર્ણ કયો છે એ મહત્વનું છે. રામાં પ્રાતિપદિકમાં છેલ્લો વર્ણ અ છે, જ્યારે મરુતમાં તકાર છે. ખ્યાલ આવ્યો? છેલ્લો વર્ણ જે છે એને આધારે આપણે વિભક્તિ પ્રત્યય લગાવીએ અને ત્યાં કોઈ ફેરફાર થાય છે. એ ફેરફાર જે થતો હોય એ સામાન્ય રીતે જે છેલ્લો વર્ણ હોય એને આધારે બધા નિયમો દર્શાવેલા છે. બરાબર, એટલે આ વસ્તુ મહત્વની છે આપણે માટે. ઓકે, આગળ. કોઈ પણ શબ્દનું કોઈ એક લિંગ હોઈ શકે. 3 લિંગ છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. આ ત્રણેયના પ્રત્યય જુદા જુદા છે. ઓકે, એટલે આ જ જાણવાનું છે. કોઈને ના સમજાતું હોય તો મને પૂછજો. જી, આગળ વાંચો. વચન પણ મહત્વનું છે, જે એકવચન, દ્વિવચન અને બહુવચન તરીકે કહેવાય છે. બરોબર, એટલે આ જે છે આપને ખ્યાલ જ છે. જ્યારે શબ્દો બનાવતા હોય તો સ્ત્રીલિંગમાં પણ હોય, પુલ્લિંગમાં હોય, નપુંસકલિંગમાં હોય, એકવચન, દ્વિવચન, બહુવચન. ઓકે, આગળ હવે ક્રિયાપદના સંદર્ભમાં. જી, ક્રિયાપદના સંદર્ભમાં જોઈએ તો પહેલું એમાં પણ ધાતુની સાથે તિડંત, તિંગંત, તિંગંત પ્રત્યય લગાવવાથી જે શબ્દ પ્રાપ્ત થાય છે તે જેને ક્રિયાપદ કહેવામાં આવે છે. રામ ધાતુ પ્લસ નહીં શું લખ્યું છે? એમાં પણ ધાતુની સાથે છેલ્લું એ જ જે છેલ્લે વાંચ્યું છે. રમ ધાતુ પ્લસ તિપ પ્રત્યય, રમતી ક્રિયાપદ બને છે, એને પદ કહેવાય છે. ઓકે, હવે આમાં જે છે શું છે કે ક્રિયાપદના સંદર્ભમાં ક્રિયાપદના પ્રત્યય છે. તી, તહ, અંતિ, સી, થ, થ, પછી લંગ લકાર છે, ત, તામ, અન. બરોબર ને? તો આ જે છે આ બધા પ્રત્યયો જે છે ક્રિયાપદના છે. હવે એ ક્રિયાપદના પ્રત્યયો આપણે જે લગાવીએ છીએ, બેઝિક પ્રત્યયો માત્ર પરસ્મય પદના 9 છે, આત્મનેય પદના 9 છે, પણ એમાં ફેરફાર થઈ અને જુદા જુદા પ્રત્યયો જુદા જુદા કાળના બને છે. એટલે ધાતુને તિંગ પ્રત્યય, તિંગ એટલે શું છે? તી થી શરૂ કરીને ગકાર સુધી છે અને તિંગ પ્રત્યય, જેવી રીતે સુપ પ્રત્યય છે નામ બનાવે છે, એવી રીતે તિંગ પ્રત્યય ક્રિયાપદ બનાવે છે. અને એટલે એવા શબ્દોને શું કહેવાય? ક્રિયાપદ કહેવાય અથવા તો તિંગંત શબ્દ કહેવાય, તિંગંત પદ કહેવાય. ઓકે, હવે કોઈને પૂછવું હોય તો પૂછી શકો. આમાં ક્લિયર છે બધાને? તો આગળ વાંચીએ. હાજી. કાળને આધારે પ્રત્યય લગાવવામાં આવે છે, માટે ક્રિયાપદના જુદા જુદા રૂપ થાય છે. એને સંસ્કૃતમાં લકાર કહેવામાં આવે છે અને આવા 10 લકાર છે અને એના પ્રત્યયો પણ જુદા જુદા છે. લટ, વર્તમાન, ઋટ, ભવિષ્ય, લિંગ, લોટ. ઓકે, તો જે કાળને આધારે પ્રત્યય લગાવવામાં આવે છે, કાળ આપણે જોઈએ છે સામાન્ય રીતે વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, ભવિષ્યકાળ. આ ભૂતકાળ છે એમાં પણ શું છે? એમાં પણ થોડાક ભેદ છે. ભૂતકાળ એટલે જે અત્યારે નજીકનો ભૂતકાળ અને જે દૂરનો ભૂતકાળ, એ જ રીતે નજીકનું ભવિષ્ય અને દૂરનું ભવિષ્ય, અને એ રીતે એને એ જુદા જુદા કાળ છે. એટલું જ નહીં, બીજા મૂડ્સ જેને કહેવામાં આવે, ઇંગ્લિશમાં એને મૂડ્સ કહે છે. પણ જે આપણે કહીએ કે આપણી લાગણીઓ હોય, તો લાગણીઓ હોય એને પ્રગટ કરવા માટે પણ કેટલાક જે છે એને લકારમાં ગણેલા છે. જે રીતે આજ્ઞાર્થ, આપણે કહીએ ટોન જે કહેતા હોઈએ, તો આજ્ઞા કરે ત્યારે ટોન બદલાઈ જતો હોય, તો એવી રીતે કોઈકને વિનંતી કરીએ તો એનો ટોન જુદો હોય. તો એને કહેવાય કે આપણી જે લાગણી છે એને આધારે એને દર્શાવવા માટે પણ આ જે કાળવાચક બધા પ્રત્યયો છે એને 10 લકાર કયા છે.
લકાર એટલા માટે છે લટ, લંગ, લોટ, લિંગ, વિધિલિંગ, ત્યાં બધામાં લ લ લ લ આગળ આવે છે એટલે એને લકાર કહેલું છે. અને આવા 10 લકાર છે જે આપણે જાણવાનું, અને એમાંથી 4 લકાર મુખ્ય છે જેના પ્રત્યયો તમને મોઢે કરવાનું કહેલું છે. પરસ્મય પદ, આત્મનેય પદ. કયા લકારના મોઢે કરવાનું કહ્યું છે? જી બોલો કોઈ. લટ લકાર, લંગ લકાર, પછી લોટ લકાર અને વિધિલિંગ. 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 આ 4 લકાર જે છે એના પરસ્મય પદ, આત્મનેય પદના પ્રત્યયો મોઢે કરવા. ઓકે, કારણ કે આ બધું જે છે હું પહેલા એટલો આગ્રહ નહોતી રાખતી, પણ હવે આગ્રહ રાખું છું, કારણ કે સંસ્કૃત ભણ્યા પછી પણ આની અંદર સ્ટ્રગલ કરે છે લોકો. એટલે ફરી પાછું આ શું થાય છે, ભણ્યા પછી પણ પાછું નિયમો ભણી રહીએ, પણ નિયમો આટલા બધા સૂત્ર યાદ ક્યાં રહે? સૂત્રથી કેવી રીતે એનું એપ્લિકેશન કરીને કઈ રીતે આવે આ શબ્દ, ક્રિયાપદ કેવી રીતે બન્યું, એ બધું આવડી જાય. પણ પછી યાદ તો છેલ્લું રૂપ તો રાખવું જ પડે. એટલે અત્યારથી તમને કરશો આ, તો ભવિષ્યમાં એ તમારા માટે વધારે સરળ થશે. ઓકે, આગળ શું છે વાંચીએ આપણે. પુરુષ અર્થાત પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ છે. આગળ. એક વચન, દ્વિવચન અને બહુવચન પ્રમાણે પ્રત્યયો લાગે છે. ક્લિયર છે આ વસ્તુ? બરોબર. આગળ વિભક્તિ કોઠો આપેલો છે તમને લોકોને, અને એના વિશે તમને ખ્યાલ જ છે. પ્રથમા વિભક્તિ છે એમાં એને શું કહેવામાં આવે છે? તો કે કર્તા, એને એમાં કર્તા દર્શાવે છે, ક્રિયાનો કરનાર. એમાં કયો પ્રશ્ન પૂછવાથી શું મળે? કોણ એવું પૂછવાથી શું મળે? કર્તા બને. રામઃ ખાદતિ. ખાદતિ ક્રિયાપદ છે. કોણ ખાય છે? તો કે રામઃ. પછી દ્વિતીય વિભક્તિ છે એ કર્મ દર્શાવે છે, એટલે ક્રિયાનો વિષય, અને એને આપણે સામાન્ય રીતે ગુજરાતીમાં ને એવો લગાવતા હોય છે. અથવા તો શું એવો પ્રશ્ન પૂછીએ તો એ મળે રામઃ ફલમ ખાદતિ. રામ ખાય છે. શું ખાય છે? તો ફળ ખાય છે. તો એ શું છે? ક્રિયાનો વિષય છે. બરોબર. પછી તૃતીય વિભક્તિ છે તો કરણ દર્શાવે છે, ક્રિયાનું સાધન. એટલે અહીંયા જોઈએ કે ક્રિયાનો કરનાર, ક્રિયાનો વિષય, ક્રિયાનું સાધન. એનો અર્થ શું છે કે આ બધા જે કર્તા હોય, કર્મ હોય, કરણ હોય, એ બધા જ આ ક્રિયાપદ છે એની સાથે સંકળાયેલા છે. એટલે ક્રિયાપદ એ મુખ્ય છે અને ક્રિયાપદની સાથે બીજા શબ્દો સંકળાયેલા છે. એ રીતે આપણે જોવાનું. રામ ખાય છે એટલે રામ મહત્વનું નથી, પણ વાક્યમાં મહત્વનું શું છે? ક્રિયાપદ છે. અને ક્રિયાપદને આધારે જ બીજા શબ્દો જે છે એને જોવાના હોય. એ રીતે તૃતીય વિભક્તિ એ કરણ દર્શાવે છે. અને શેમાંથી, શેના વડે, શેનાથી શેના વડે એવો પ્રશ્ન પૂછીએ તો ત્યાં આપણને જવાબ મળે રામઃ મુખેન ફલમ ખાદતિ. ચતુર્થી વિભક્તિ છે તેને સંપ્રદાન કહેવામાં આવે છે. આ બધા જે છે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, આ બધા જ નામ જે છે એ પાણીની મુનિએ પ્રયોગ કરેલા શબ્દો છે. આ બધા જ નામ એ રીતના છે. ઓકે. અને પછી સંપ્રદાન એટલે ક્રિયા જેને માટે થતી હોય. અપાદાન છે તે શું છે? ક્રિયા જેમાંથી ઉત્પન્ન થતી હોય, જ્યાંથી શરૂ થતી હોય. એટલું જ નહીં, જે ષષ્ઠી છે એ સંબંધ ષષ્ઠી છે. અને સપ્તમી વિભક્ત છે, ક્રિયાનું સ્થાન અને સમય દર્શાવે છે. અને સંબોધન આપણે જોઈએ છે કે કોઈકને ઉદ્દેશીને જ્યારે એને કહેવામાં આવે ત્યારે સંબોધનનો ઉપયોગ કરવામાં આવે છે. ને એટલે આ રીતે આ વિભક્તિ કોઠો અહીંયા દર્શાવેલો છે. હવે જે લોકો ક્લાસમાં ન આવતા હોય, જેમણે આ બધા બેઝિક જે ક્લાસ થયા એ ન ભર્યા હોય અને અત્યારે આવ્યા હોય તો વાંધો નહીં, પણ આ સમજવું અનિવાર્ય છે. એટલે આજે જે મેં વાત કરી, અમુક શબ્દો છે એ મોઢે કરવાના, ક્રિયાપદ છે 4 લકારના જે રૂપ છે એ મોઢે કરવાના, આ વિભક્તિ કોઠો છે એને સમજવાનો. અને ના ભર્યો હોય અત્યારથી પહેલા ક્લાસ તો વાંધો નથી, પણ આ સમજવું જરૂરી છે. અને એને માટે ચંદ્રિકાબેન, અંજલિબેન, બીજા બધા છે રેખાબેન, બધા છે
એ લોકો તમને સમજાવશે અને ના ખબર પડે તો એમને પૂછી શકાય કે અને ખબર પડતી હોય ઘણા બધા એવા હોય કે જેમને ખબર હોય તેમણે કરવાની જરૂર નથી પણ આને વિશે તમને ખબર હોવી જરૂરી છે આ અનિવાર્ય છે એનું જ્ઞાન હોવું અનિવાર્ય છે ઓકે હવે જે આગળ દર્શાવ્યું છે એમાં શું કહ્યું છે સુબંત સુપ અંત પદમ સુપ જેના અંતમાં છે એને શું કહેવાય સુબંત પદમ સુબંત પદમ એટલે શબ્દો કે જેનો અંત સુપ પ્રત્યયથી થાય છે ક્લિયર છે જેનો અંત જે છે સુપ પ્રત્યયથી અને સુપ પ્રત્યય એ પાણીની મુનિએ આપેલા છે સુપ પ્રત્યય કયા છે જે નામની પ્રાતિપદિકની સાથે લાગે છે એને સુપ પ્રત્યય કહેવાય અને એ પ્રત્યયો લાગીને જે શબ્દ બને રામ રામેણ તે બધા કેવા કહેવાય સુબંત કહેવાય બરોબર પછી તિંગ છે તો તિંગંત પદમ કહેવાય તેમાં તિંગ પ્રત્યયથી તિંગ પ્રત્યય લગાવે ધાતુને અને જે બને જેને ક્રિયાપદ કહીએ છે પણ એ જ ક્રિયાપદને તિંગંત એવું પણ કહી શકાય અને એ જે શબ્દો જે છે એને પાણીની મુનિએ વ્યાખ્યા કરેલી છે પદમ તો સુપ તિંગંતમ પદમ આ સૂત્ર છે પાણીની મુનિએ જે વ્યાકરણમાં જે અષ્ટાધ્યાયીમાં સૂત્ર આપેલું છે એમાં શું કહ્યું છે સુપ તિંગંતમ પદમ એટલે એનો અર્થ છે સુપ અંત તિંગ અંત એને નામ આપવામાં આવે છે પદમ પદમ એટલે શું તો જે સુબંત છે તિંગંત છે એને શું કહેવામાં આવે છે પદમ એ પદ જે થયો એ પદને વાક્યમાં પ્રયોગ તમે કરી શકો જો એ પદ ના બને તો એને વાક્યમાં પ્રયોગ કરી શકાય નહીં ધાતુને સીધી વાક્યમાં પ્રયોગ કરી શકીએ નહીં અને ધાતુમાંથી જે શબ્દ બને એનો જ વાક્યમાં પ્રયોગ થાય છે ઓકે આટલી આ વસ્તુ અહીંયા દર્શાવેલી છે એટલે સુપ્તિંગંતમ પદમ સુપ્રત્યય છે કેટલા છે તો 21 છે જે 7 વિભક્તિ છે અને 7 વિભક્તિને એક વચન દ્વિવચન અને બહુવચન એ રીતે 21 પ્રત્યયો છે અને સંબોધન છે એને પ્રથમા કહેવામાં આવે છે એ આપણે જોઈશું પછી તિંગંત પ્રત્યય છે એમાં પણ 9 પરસ્મય પદના છે 9 આત્મનેપદના છે તિંગંત પદ ઈશારો કરે છે કે તેની સાથે કયું સુબંત પદ આવશે કેવી રીતે ખબર પડે તો તિંગંત છે એને જુદા જુદા પ્રશ્નો પૂછો કોણ કોના દ્વારા કોને તે શું છે બધા જ શબ્દો ત્યાં આપણને મળી જાય એટલું જ નહીં જે ક્રિયાપદ છે ક્રિયાપદની સાથે શું મહત્વનું છે ક્રિયાપદનું વચન ક્રિયાપદનું વચન હોય એ જ વચન એટલે એક વચન દ્વિવચન કે બહુવચન એ જ વચન પ્રથમા વિભક્તિમાં આવેલા શબ્દનું હોવું જોઈએ એટલે ક્રિયાપદનું વચન અને પ્રથમા વિભક્તિમાં આવેલા શબ્દનું વચન એક જ હોવું જોઈએ રામઃ ગચ્છતિ તો રામઃ ગચ્છતિ ગચ્છતિ કયું છે એક વચન છે તેની સાથે શું થાય રામઃ એક વચન જ હોવું જોઈએ રામ લક્ષ્મણૌ ગચ્છતિ એવું ના આવી શકે રામ લક્ષ્મણૌ શું કેવું પડે ગચ્છતઃ ગચ્છતઃ તો ગચ્છતઃ એ શું છે દ્વિવચનમાં છે તો દ્વિવચનની સાથે દ્વિવચનનું જ પ્રથમા વિભક્તિમાં હોય એ રૂપ જાય બરાબર એટલે ક્રિયાપદની સાથે પ્રથમા વિભક્તિનું રૂપ જાય અને એ વચનને અનુસરે છે આપણે આ વસ્તુ જે છે આપણે યાદ રાખવાની ઓકે અહીં આપ્યું છે એક્ઝામ્પલ આપ્યું છે રામઃ ઓકે મેં દર્શાવી દીધું છે ઓકે વાક્યના 3 પ્રકારના પ્રયોગ હોઈ શકે કયા 3 પ્રકાર છે વાક્ય જે છે રામઃ ગચ્છતિ તે વાક્ય છે તે વાક્ય જુદા જુદા પ્રકારના હોઈ શકે એમાં મુખ્ય 3 પ્રકાર છે તે કર્તરી એને કહેવામાં આવે કર્તરીમાં હોય કર્મણીમાં હોય અથવા તો ભાવેમાં તો કર્તરી એને કર્તરી પ્રયોગ કહેવામાં આવે રામઃ ગચ્છતિ જે છે તો ગચ્છતિ એ કર્તાને દર્શાવે છે કોણ જાય છે તો એને કર્તરી પ્રયોગ કહેવામાં આવે પણ જ્યારે કર્મ મહત્વનું હોય તો એને કર્મણી પ્રયોગ કહેવામાં આવે અને જ્યારે ધાતુનો અર્થ મહત્વનો હોય
ત્યારે એને ભાવે પ્રયોગ કહેવામાં આવે. ઓકે, 3 વસ્તુ. જ્યારે કર્તા મહત્વનો હોય ત્યારે એને કર્તરી પ્રયોગ કહેવામાં આવે. જ્યારે કર્મ મહત્વનું મુખ્ય હોય વાક્યમાં, વાક્ય આપણને આપેલું છે એમાં કર્મ જ્યારે મુખ્ય હોય તેને કર્મણી પ્રયોગ કહેવામાં આવે. અને જ્યારે ધાતુનો અર્થ મુખ્ય હોય તેને ભાવે પ્રયોગ કહેવામાં આવે. ઓકે, આ 3 વસ્તુ છે એ આપણે જાણવાની. હવે જે મુખ્ય હોય એને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે? તો જે મુખ્ય છે એને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે. બરાબર? જે મુખ્ય હોય એને પ્રથમા વિભક્તિમાં. તો કર્તરી જે કર્તા મુખ્ય છે એને માટે કર્તરી પ્રયોગ છે. અને કેવી રીતે ખબર પડે? ક્રિયાપદને આધારે ખબર પડે. તો ક્રિયાપદ છે ગચ્છતિ, જાય છે. તો તરત પ્રશ્ન થાય, કોણ જાય છે? કોણ જાય છે? એટલે જનારો છે. તો એ જનારો, તે જનાર જે વ્યક્તિ છે એ મહત્વની છે. એટલા માટે રામઃ ગચ્છતિ. તો રામઃ એ કર્તા છે એને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે. એટલે કર્તા મુખ્ય હોય તો કર્તરી પ્રયોગ જે છે એમાં કર્તરી પ્રયોગમાં એ કર્તા એ પ્રથમા વિભક્તિમાં જાય. આવા ઉદાહરણ છે એને આપણે સમજીએ. એમાં શું કહ્યું છે? બાલકઃ પઠતિ. તો પઠતિ ક્રિયાપદ છે, વાંચે છે, ભણે છે. કોણ ભણે છે? બાલકઃ, બાળક ભણે છે. તો અહીંયા બાળક પઠતિ જે ક્રિયાપદ છે કોને દર્શાવે છે? બાલકઃ, એ કર્તાને દર્શાવે. શું ભણે છે? તો કે પુસ્તકમ. પછી પુસ્તક કેટલા હોય? ગમે તેટલા હોય, 1 હોય, 2 હોય કે 2 થી વધારે હોય. તો એને આધારે આ પઠતિ જે છે એ બદલાઈ જાય નહીં. બાલકઃ છે એ બદલાઈ જાય નહીં. બાળક વાંચે છે. બાળક શું વાંચે છે? પુસ્તક વાંચે છે. હવે 1 પુસ્તક વાંચે છે, 2 પુસ્તક વાંચે કે જે વધારે વાંચે છે એનું કોઈ મહત્વ નથી. એ જ રીતે આપણે દ્વિવચનમાં કહેવું હોય તો શું કહેવું પડે? બાલકૌ પઠતઃ. તો ત્યાં પણ પુસ્તકમ હોય, પુસ્તકે હોય, પુસ્તકાની, એમાં કોઈ ફેર પડતો નથી. એ જ રીતે બાલકાહ પઠન્તિ. બાળકો વાંચે છે. તો પઠન્તિ એ બહુવચન છે. તો કર્તા પણ કેવો હોવો જોઈએ? બહુવચનમાં જ હોવો જોઈએ. એટલે આ વસ્તુ આપણે બહુ સ્પષ્ટ રાખવાની. જે વિભક્તિ જે છે આની ક્રિયાપદ જે વચનનું છે એ જ વચનમાં પ્રથમા વિભક્તિનો શબ્દ આવે. ઓકે, કર્તરી પ્રયોગમાં કર્તા મુખ્ય છે. બીજો છે કર્મ મુખ્ય હોય એવું, એને કહેવામાં આવે છે કર્મણી પ્રયોગ. હવે કર્મણી પ્રયોગમાં કર્મ મુખ્ય છે એટલા માટે એને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે. હવે જ્યારે કર્તા મુખ્ય હોય તો કર્મની કઈ વિભક્તિ આવે? તો દ્વિતીયા વિભક્તિ આવે. કર્મની દ્વિતીયા વિભક્તિ થાય. કર્મણી પ્રયોગ હોય તો કર્મણી પ્રયોગમાં કર્મ મુખ્ય છે તો કર્મ પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે. ઓકે, અને કર્તા કઈ વિભક્તિમાં જાય? એ દ્વિતીય વિભક્તિમાં ના જાય. કર્તાને તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે. ઓકે, કર્મણી પ્રયોગમાં કર્મ મુખ્ય છે એ પ્રથમા વિભક્તિમાં જાય, પણ કર્તા જે છે એ કર્તા તૃતીય વિભક્તિમાં જાય. એટલે અહીંયા આપ્યું છે અહીંયા પુસ્તકમ પઠ્યતે. હવે પઠતિ નથી, શું છે? પઠ્યતે. તેમાં ય એક આવી ગયો અને આત્મનેપદનું થઈ ગયું. એટલે કર્મણી પ્રયોગમાં હંમેશા આત્મનેપદના જ પ્રત્યયો લાગે છે. હવે પઠ્યતે જે છે વંચાય છે. એનો અર્થ શું થાય? વંચાય છે. તો વંચાય, શું વંચાય છે? તરત આપણને પ્રશ્ન આવે. વંચાય છે, શું વંચાય છે? એટલે કે પુસ્તક વંચાય છે. તો પુસ્તકમ પ્રથમા વિભક્તિ એક વચન શું થાય? પુસ્તકમ. પુસ્તક વંચાય છે. કોના દ્વારા? કોણ વાંચે છે નથી અહીંયા. પ્રશ્ન શું થાય? કોના દ્વારા. તો કોના દ્વારા વંચાય છે? તે કઈ વિભક્તિ આવે? એને તૃતીય વિભક્તિ. એટલે આપણે કહીએ બાળક દ્વારા પુસ્તક વંચાય છે. તો વંચાય છે એ મહત્વનું છે. તો વંચાય, શું વંચાય છે? તો પુસ્તક વંચાય છે. એટલે પુસ્તકને પ્રથમા વિભક્તિમાં. અને
આ વચન જે છે પઠ્યતે, શું વંચાય છે? પુસ્તક વંચાય છે, તો એ પણ એક વચનમાં જ હોય. હવે પઠ્યેતે, તે ઈતે અંતે, તો શું થાય? પઠ્યેતે, તો બે અહીંયા છે, બે દ્વિવચન છે, તો અહીંયા પણ કર્મ કયા વચનમાં આવે? દ્વિવચનમાં આવે. પછી કર્તા જે છે ગમે તે વચનમાં હોય, એક બાળક વાંચે છે, બે બાળક વાંચે છે, કે બે થી વધારે વાંચે છે, એ મહત્વનું નથી. એટલે કર્તા જે છે તૃતીયા વિભક્તિમાં જાય. એ જ રીતે પુસ્તકાની પઠ્યંતે. અને જે ભાવે પ્રયોગ છે એમાં કર્મ હોતું નથી, પણ માત્ર ધાતુનો અર્થ છે, અને ત્યાં કર્તા તો હોય છે, એ કર્તાની તૃતીયા વિભક્તિ થાય. એટલે લગભગ જે કર્મણી પ્રયોગ છે એના જેવો જ આમાં પણ નિયમો લાગુ પડે છે. એના વિશે આપણે પછી જોઈશું, પણ ટૂંકમાં આપણે અહીંયા જોઈએ કે આને કેવી રીતે સમજવાનું. તો એને માટે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે અભિહિત, ઇંગ્લિશમાં કહેવાય ડિનોટેડ, મુખ્ય. જે મુખ્ય હોય એને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે. એટલે કર્તા જ્યારે અભિહિત હોય, કયા પ્રયોગમાં કર્તા અભિહિત એટલે કે મુખ્ય હોય? તમે કહો. કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ કે ભાવે પ્રયોગ? કર્તરીમાં એટલે કર્તરી પ્રયોગમાં કર્તા મુખ્ય છે, એ મુખ્યને શું કહેવાય? અભિહિત. એટલે આ શબ્દો આપણે પ્રયોગ કરીશું હવે પછી. અભિહિત કોણ છે? ક્રિયાપદ માટે અભિહિત કોણ છે? કર્તા. તેને કર્તરી પ્રયોગ કહેવામાં આવે. અને એ કર્તરી પ્રયોગમાં કર્તાને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે. અનભિહિત કર્મ, હવે અભિહિત છે તો અનભિહિત, અનભિહિત કર્મ થયું. અનભિહિત કર્મની કઈ વિભક્તિ થાય? કર્તરી પ્રયોગમાં દ્વિતીય વિભક્તિ. તૃતીય વિભક્તિ ના થાય, કર્તરી પ્રયોગ થાય કર્મણીમાં. બરોબર. અનભિહિત કર્મ હંમેશા દ્વિતીય વિભક્તિમાં મૂકવામાં આવે. અભિહિત કર્મ હોય તો કઈ વિભક્તિમાં મૂકવામાં આવે? અભિહિત એટલે મુખ્ય, પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે. બરોબર. અભિહિત કર્મ હોય તેનો અર્થ છે કે કર્મણી પ્રયોગ છે. અભિહિત કર્મ હોય એનો અર્થ શું થયો? આ કર્મણી પ્રયોગ છે. તો કર્મણી પ્રયોગમાં અભિહિત કર્મ છે એની કઈ વિભક્તિ આવે? પ્રથમા વિભક્તિમાં આવે. તો કર્તાની કઈ વિભક્તિ થાય? કર્તા અનભિહિત થઈ ગયો, દ્વિતીય વિભક્તિ થઈ જાય. કર્તા અનભિહિત થઈ ગયો, તૃતીય વિભક્તિ. એટલે આ યાદ રાખવાનું. દ્વિતીય કોણ વિભક્તિ છે? દાખલા તરીકે આપણે જોઈએ અહીંયા કે પઠતી, તો પઠતી છે તો એનો અર્થ શું થાય? વાંચે છે, ભણે છે. તો તરત પ્રશ્ન થાય, શું થાય? કોણ ભણે છે? તે કર્તા આવે કે કર્મ આવે? કર્તા. તેનો અર્થ શું થયો? પઠતી એને માટે અભિહિત કર્તા છે. એટલે કર્તા એ પ્રથમા વિભક્તિમાં જાય. એટલે આ કર્તરી પ્રયોગ છે. પણ એ કર્મ પણ છે ત્યાં વાક્યમાં. તે કર્મની કઈ વિભક્તિ આવે? દ્વિતીય વિભક્તિ. એટલે એને કહેવાય અનભિહિત કર્મ. પણ કર્મણી પ્રયોગ છે એમાં જુદું છે. કર્મણી પ્રયોગમાં અભિહિત કર્મ છે, તો કર્મ કઈ વિભક્તિમાં જાય? પ્રથમા વિભક્તિમાં જાય. તો જે કર્તા છે, કર્તા અનભિહિત છે, મુખ્ય નથી, ગૌણ છે, તો એની કઈ વિભક્તિ થાય? દ્વિતીય વિભક્તિ. ક્યારે થાય? કઈ વિભક્તિ થાય? તૃતીય વિભક્તિ થાય. બરોબર. દ્વિતીય નહીં, તૃતીય વિભક્તિ. એટલે અહીંયા તમે જુઓ, આ બધા જે છે શબ્દો એને જોઈ શકો. બરોબર. હવે આપણે આમાં જે વાત કરેલી છે બીજું આપણે કાલે ફરી જોઈશું, પણ આ તમે આ જરાક જોઈ રાખજો. પદમ જે આપણે કહ્યું સુપ્તિંગંતમ પદમ, અને એમાં સુબંત પ્રત્યય હોય, સુબંત શબ્દો હોય અને તિંગંત શબ્દો હોય. તો સુબંત આપણને ખબર છે, તો સુબંતમાં બધી વેરાયટીઓ છે, માં કઈ બહુ મોટી વસ્તુ છે નહીં. અને તિંગંતમાં પણ આ બધી વેરાયટીઓ છે. એને તમે જોઈ રાખજો, અને પરમ દિવસે આપણે આને જોઈશું. આપણો ક્લાસ જે છે 7:30 સુધી છે ને? બરોબર. તો આપણે જોવાઈ જશે. એટલે અહીંયા પદમ, તો પદમ આપણે જે કહ્યું એનું સૂત્ર છે. શું છે? સુપ્તિંગંતમ પદમ.
ઓકે, શું કહેવાય? સુપ્તિંગંતમ પદમ. સુપ્તિંગંતમ એટલે સુબંત પદમ, તિંગંત પદમ, બે પ્રકારના શબ્દો છે. તો સુબંતાની, માઇક બંધ રાખજો જેનું પણ ચાલુ હોય. સુબંતાની, તિંગંતાની. સુબંતાની, વનમ વને વનાની. તો પદમ શબ્દ જે છે એ નપુંસકલિંગ શબ્દ છે. પદમ, પદમ પદે પદાની. તો પદ જે છે એ કયા પ્રકારના છે? તો કે સુબંત કહેવાય, તિંગંત કહેવાય. તો સુબંતાની પદાની, તિંગંતાની પદાની. એના સિવાય અવ્યય પણ રહેલા છે. અવ્યય પણ ઘણા બધા એવા રહેલા છે. ઓકે, સુબંત જે છે એની અંદર કયા છે? તો એમાં મુખ્યત્વે વિશેષણ પદાની, વિશેષ્ય પદાની, સર્વનામ અને સંખ્યા દર્શક. તો વિશેષણ તરીકે ઉપયોગમાં આવતા શબ્દો હોય. દાખલા તરીકે રામઃ ગચ્છતિ કહીએ તો આપણે એમાં કહીએ દશરથસ્ય પુત્ર, દશરથસ્ય પુત્રઃ. તો દશરથનો પુત્ર રામ. તો દશરથનો પુત્ર એ શું થયું? વિશેષણ થયું. રામઃ કોદંડધારી, તેનું વિશેષણ થયું. કોદંડધારી એટલે કોદંડ ધનુષ્યને ધારણ કરનાર. તો એ વિશેષણ થયું. તો વિશેષણ નામને માટે વિશેષણ દર્શાવે. તે વિશેષણ દર્શાવતા શબ્દો હોઈ શકે અને વિશેષ્ય એટલે નામ. રામ જે છે શું થયું? નામ થયું. કોદંડધારી એ વિશેષણ થયું. એટલે આ પ્રકારના શબ્દો છે. સર્વનામ શબ્દ છે, એના વિશે આપણે જોઈશું. જેને વિશે તમે અમુક શબ્દો કરેલા છે. તત શબ્દ એ સર્વનામ છે. યત શબ્દ, ઇદમ શબ્દ એ બધા સર્વનામ છે. અસ્મદ, યુષ્મદ એ સર્વનામ શબ્દો પણ એ છે જે નામની જગ્યાએ વાપરવામાં આવે છે. સંખ્યા સૂચકાની, તો સંખ્યા સૂચકાની એટલે સંખ્યા દર્શાવનાર. સંખ્યા દર્શાવનાર પણ બે પ્રકારના છે. તેમાં એક, બે આપણે કહીએ અથવા તો પહેલું, બીજું. તો એક અને બે તેના એને વિભક્તિ પ્રત્યયો લાગે અને જુદા શબ્દો બને. એ જ રીતે પહેલું, બીજું આપણે કહેતા હોઈએ છીએ. તો એ પણ એ બધા શબ્દો છે એને પણ વિભક્તિ પ્રત્યયો લાગે એટલે સુબંત પ્રત્યયો લાગે, સુપ પ્રત્યયો લાગે અને એ બધા સુબંત બને. એ રીતે અહીંયા જોઈએ વિશેષ્ય પદાની એટલે કે નામ જે બધા હોય એની અંદર જાતિ, સંજ્ઞા, ભાવ. જાતિ જે છે, જાતિ બધી મનુષ્ય જાતિ, પ્રાણી જાતિ, પક્ષી જાતિ, બધી જાતિ જે છે દર્શાવે છે. બ્રાહ્મણ છે, વૈશ્ય છે, એ બધી શું કહેવાય? જાતિ કહેવાય. તે જાતિ દર્શાવનાર શબ્દ છે. સંજ્ઞા દર્શાવ, સંજ્ઞા એટલે નામ. રામ તે શું થયું? સંજ્ઞા થઈ, નામ થયું. તો એવા શબ્દો દર્શાવનાર છે. અને ભાવ પદાની, ભાવ દર્શાવનાર. મધુર એ જે શું છે? ઊંચું, નીચું, લાંબુ, ટૂંકું, એ બધા શબ્દો છે ભાવ બતાવનાર છે. એટલે આ પ્રકારના શબ્દો છે. એટલે જાતિ, સંજ્ઞા, ભાવ અને બધા જ લિંગમાં બધા શબ્દો હોઈ શકે છે. બધા જ શબ્દો છે પુલ્લિંગમાં પણ હોય, સ્ત્રીલિંગમાં પણ હોય, નપુંસકલિંગમાં હોય અથવા તો કોઈ એક લિંગમાં પણ હોઈ શકે. બરોબર? અમુક શબ્દો જે છે નપુંસકલિંગમાં જ હોય, અમુક શબ્દો છે તે પુલ્લિંગમાં જ હોય, કોઈક સ્ત્રીલિંગમાં જ શબ્દ હોય, એવા હોઈ શકે. અથવા તો ત્રણેય લિંગ પણ હોઈ શકે શબ્દનો. ઓકે, પછી એમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તો એને કહેવામાં અજંત અને હલંત. હવે અજંત અને હલંત, તો અજંત કયું છે? એમાં અંત શબ્દ છેલ્લે આવે છે. તો અચ અને અચ એટલે સ્વર. એને કેવી રીતે અચ એટલે સ્વર કહેવાય એને આપણે પછી જોઈશું. પણ સ્વરથી અંત થતો હોય એવા શબ્દોને કેવા કહેવાય? અજંત કહેવાય. રામ એ અજંત છે કે હલંત છે? અજંત છે. અજંત. છે. મરુત એ હલંત. હલંત. હલંત શબ્દ છે. એટલે જેનો હલ, હલ એટલે શું છે એ આપણને દર્શાવવામાં આવશે. પણ હલ એટલે વ્યંજનાંત કહેવાય. વ્યંજનાત્મક. તો એવા જે શબ્દો છે એને હલંત કહેવાય. અજંત, હલંત. એ રીતે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં હોઈ શકે. બરાબર? રામ અકારાંત શબ્દ આપણે કહીએ છીએ.
મતિ ઈકારાંત શબ્દ છે, એ બધા અજંત કહેવાય. પણ મરુત છે, રાજન છે, તો રાજન નકારાંત શબ્દ છે, વિદ્વત શબ્દ છે, સકારાંત શબ્દ છે. તો આ બધા જુદા જુદા એ હોઈ શકે. એટલે અજંત શબ્દ અને હલંત શબ્દ. અહીં લખેલું જ છે અજંત એટલે શું છે? જેના અંતમાં સ્વર છે એવા શબ્દ, જેના અંતમાં વ્યંજન છે. ઓકે, એવી રીતે તિંગંતાની, એ તો તમને બધાને ખ્યાલ જ છે. ક્રિયાપદ 10 લકાર છે, 10 કાળ છે એમાં પરસ્મય પદ છે, આત્મનેપદના 9 પ્રત્યય છે અને અહીંયા ઉદાહરણ આપેલું છે. બરોબર? એટલે તી તહ અંતિ. તી એટલે તે એક, તહ એટલે તે બે, અંતિ એટલે તે બધા. અને આવડે છે ઘણા બધા, ન આવડતું હોય તો આ વસ્તુને આપણે શીખી લઈએ. બરોબર? એના પછી સર્વનામની જે વાત કરી છે, તો સર્વનામ જે છે એ પણ છે અને એમાંથી તમે અમુક સર્વનામ જે છે એને મોઢે કર્યા છે. કયા સર્વનામ મોઢે કર્યા છે? ઓકે, તદના કોણ બોલશે? તદના રૂપ કોણ બોલશે? તદના રૂપ કોણ બોલશે? કે હિમાલીબેન, બીજા બધા માઇક બંધ રાખે. જી. तद सर्व दकारांत पुल्लिंग तद शब्द तद सर्वनाम सह तौ ते तम तौ तान तेन ताभ्याम तैः तस्मै ताभ्याम तेभ्यः तस्मात् ताभ्याम तेभ्यः तस्य तयोः तेषां तस्मिन् तयोः तेषु. વેરી ગુડ. ઓકે, સ્ત્રીલિંગના કોઈ બોલી શકે? બીજું કોઈ? હાજી. सा ते ताः तां ते ताः तया ताभ्यां ताभिः तस्यै ताभ्यां ताभ्यः तस्याः ताभ्यां ताभ्यः तस्याः तयोः तासां तस्यां तयोः तासु. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, નપુંસકલિંગના તો સહેલા છે. કોણ બોલશે? હું બોલું. હાજી. તત્તેતાની જોયા વગર. હા, તત્તેતાની પછી તેન તાભ્યામ તૈઃ તસ્મૈ તાભ્યામ તેભ્યઃ તસ્માत् તાભ્યામ તેભ્યઃ પછી તસ્માत् તાભ્યામ ચતુર્થી વિભક્તિને વધારે પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. માત્ર આમ જ રૂપ આપણે મોઢે કરીએ એવું નહીં, પણ વિભક્તિ એટલે પ્રથમ જો ના તત્તેતાની પણ તૃતીયામાં તેન તાભ્યામ તૈઃ તસ્મૈ તાભ્યામ તેભ્યઃ તસ્માत् તાભ્યામ તેભ્યઃ પછી તસ્મિન આવશે, રાઈટ? ના ના, બીજા કોઈ બોલો. ચાલો, તસ્ય તસ્મિન, કરજો મોઢે અને પછી બોલજો. ઓકે, નેક્સ્ટ ટાઈમ બોલો. હાજી, બોલો. તત્તેતાની તેન તાભ્યામ તેન તાભ્યામ તૈઃ તસ્ય આવું ના ચાલે. તસ્મૈ તાભ્યામ તેભ્યઃ તસ્માत् તાભ્યામ તેભ્યઃ તસ્ય તયોઃ તેષાં તસ્મિन् તયોઃ તેષુ. ઓકે, વેરી ગુડ. બરોબર. ભૂલ થઈ એમને? એ બરોબર બોલે? બધું બરાબર બોલ્યા. એક તેન છે ને, તેન બોલ્યા. બરોબર, વેરી ગુડ.
તમારી ઉંમર કેટલી છે બેન? મારી 71 ચાલે છે. બરોબર. આ બીજા 70. બધા જે છે અહીંયા જે કહી શકતા હોય કે નથી યાદ રહેતું તો ઓકે, કે ભાઈ યાદ ના રહે એવું ના હોય, પ્રયત્ન આપણે કરવાનો. ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ. ઓકે, અહીંયા જે સર્વનામ આપેલા છે આટલું એ કરીને પછી આપણે છૂટા પડીશું. અહીંયા સૂત્ર છે, થોડા સૂત્ર વચ્ચે વચ્ચે આવતા રહેશે, બરોબર, ખાલી જાણવા માટે અને એના થોડા સંસ્કાર આપણા મનમાં પડે એટલા માટે. ના સમજાય તે વસ્તુ મહત્વની નથી, સૂત્રો ના સમજાય, પણ એનું જે કન્ટેન્ટ જે છે કહેવા માંગુ છું એ આપણે સમજવાની જરૂર છે. સર્વાદિની સર્વનામાની, તો સર્વાદિની એટલે સર્વથી શરૂ થનારા જે શબ્દો જે છે એ ગણપાઠમાં દર્શાવેલ છે. જેવી રીતે ધાતુ પાઠ છે એવી રીતે ગણપાઠ નામની જુદી પુસ્તક છે અને જેનો સામાન્ય રીતે વિશેષણ તરીકે ઉપયોગ થાય છે. આ જે છે સર્વનામ જે છે એનો વિશેષણ તરીકે ઉપયોગ થાય છે. દાખલા તરીકે આ છોકરો તોફાની છે, આ છોકરો શાંત છે, તો અહીંયા તોફાની, શાંત, આ છોકરી શાંત છે. તો હવે આ છોકરી એમાં આ આવ્યું તો આ શું થયું? અહીંયા સર્વનામ થયું. આ શું છે? સર્વનામ છે. કયું સર્વનામ છે? આ છે એટલે સંસ્કૃતમાં શું કહેવાય? આ જે છે અયમ, એકદમ બરોબર, ઈદમ કહેવાય. આ જે છે એને શું કહેવાય? ઈદમ. ઓકે, હા, સતીશભાઈ વાંચો આપ. આ જે છે અયમ બાલકઃ. હા છે સતીશભાઈ કે નથી? મને છે દેખાતા નથી અહીંયા બધા. સતીશભાઈ તો નથી. ઓકે, હા, બીજું કોણ વાંચી શકે? હું વાંચું છું. હા જી, વાંચો. અયમ બાલકઃ શાંતઃ અસ્તિ. ઓકે, ઇયમ બાલિકા શાંતા અસ્તિ. ઇદમ જગત શાંતમ અસ્તિ. વેરી ગુડ. ઓકે, હા, હવે માઇક બંધ કરી દેજો. અયમ બાલકઃ, તો અયમ જે છે શું છે? અયમ. પછી અહીંયા છે ઇયમ, ઇદમ, તો આ બધા સર્વનામ છે. અને એ સર્વનામ જે છે એનું લિસ્ટ આપેલું છે. એ કઈ છે? સર્વાદિની સર્વનામાની. તો ગણપાઠ નામનો ગ્રંથ છે. જેવી રીતે ધાતુ પાઠ હોય એવી રીતે ગણપાઠ છે. તો એવો જે એમાં છે આ બધા સર્વનામ, સર્વથી શરૂ થતા બધા શબ્દો. તો આ બધું પછી આવશે અને ડિટેલમાં આપણે પછી જોઈશું. પણ સર્વનામના પણ સર્વનામ વાળા પણ શબ્દો ભાષામાં હોય છે. જેને સર્વનામ તરીકે ઓળખાય છે એવા શબ્દો પણ ભાષામાં છે. નામ છે, સર્વનામ છે, અવ્યય છે, એ બધા શબ્દો જુદા જુદા હોય છે. અને અહીંયા આ બધા જે આપેલા છે સર્વ, વિશ્વ, ઉભ, ઉભય, આ બધા જ સર્વનામ કહેવાય છે. યદ, પછી તદ છે, યદ છે, એતદ, ઇદમ, આમાં અમુક જે છે એનો ઉપયોગ વધારે થતો હોય ભાષામાં. પણ આ બધા જે શબ્દો છે એને સર્વનામ એવું આ લિસ્ટ આપેલું છે, આને સર્વનામ કહેવાય છે. ઓકે, બરાબર, આટલું આપણે રાખીએ અને પછી નેક્સ્ટ ટાઈમ આપણે સંધિ શરૂ કરીશું લગભગ. બરાબર, એટલે આટલું જરાક તમે જાણી લેજો, થોડોક અભ્યાસ કરજો. ના ખ્યાલ આવે તો પૂછી શકાય. અને હવે મારે તમને પૂછવાનું છે કે બીજા જે ક્લાસ આપણે ચાલે છે, ચંદ્રિકાબેન, અંજલિબેન, રેખાબેન, પ્રજ્ઞાબેન ને લોકો લે છે, તો એ જે ક્લાસ આપણે અત્યારે તો ચાલુ રાખીએ છીએ, બરાબર, જ્યાં સુધી મેં કહ્યું છે કે એટલા લેસન તમે કમ્પ્લીટ કરો. પછી જો ચાલુ રાખવા હોય તો તમે મને કહેજો, બરાબર. અત્યારે આટલા પૂરતા ક્લાસ ચાલુ રાખીએ છીએ અને પછી તમને એવું લાગે કે આ ક્લાસ જે છે એ ઉપયોગી થાય એવા છે તો આપણે એ ચાલુ રાખીશું, બરાબર. અને નહીં તો પછી આપણો આ જે ક્લાસ હશે એ ક્લાસમાં આપણે એ કરીશું. ઓકે જી.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, આપનું કોઈ સજેશન હોય તો આપ કહી શકો મને.